જે આપણે લસણીયો ગુવાર બનાવીશું, પણ અલગ જ રીતે. લસણીયો ગુવાર તો દરેકના ઘરે બનતો હોય છે, પણ મસાલાની એડ કરવાની જે રીત છે એ આપણી અલગ છે. તો અહીંયા મેં લસણ લઈ લીધું છે ફોલીને. લસણની ક્વોન્ટિટી અહીંયા વધારે રાખવાની છે, ખૂબ મજા આવે છે. અને આને ક્રશ નથી કરવાનું, આને આપણે નાના નાના ટુકડામાં કટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા લસણ લીધું છે અને 500 ગ્રામ ગુવાર લીધો છે અને ધોઈને સારી રીતે સાફ કરી લીધો છે. પેન ગરમ કરવા મૂકીશું. જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે આપણે થોડોક અજમો એડ કરીશું અને લસણ એડ કરીશું. તો અહીંયા આપણે રાઈનો ઉપયોગ નથી કરવાનો. અડધી ચમચી હિંગ એડ કરીશું અને જે આપણે ગુવાર ધોઈને સાફ કરીને રાખ્યો છે એ પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે જો લસણીયો ગુવાર બનાવીએ ને તો કલર ખૂબ સારો જળવાઈ રહે છે, સરસ જળવાઈ રહે છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે. તો એકવાર અવશ્ય બનાવજો. આપણે રનિંગમાં મરચું, મીઠું, હળદર ને એવું એડ કરીને શાક બનાવતા હોઈએ છીએ એક સાથે, પણ આજે આપણે મસાલા એક સાથે એડ નથી કરવાના. સ્ટેપ બાય સ્ટેપ હું તમને વિડીયોમાં બતાવીશ, એ પ્રમાણે બનાવજો. ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શાકનો. તમે જોઈ શકો છો થોડુંક પાણી એડ કરીને આપણે ગુવારને ઢાંકી દેવાનો છે 10 મિનિટ માટે. તો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે તો ગુવાર સરસ અહીંયા આપણે પાકી ગયો છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો ગુવાર અહીંયા તૈયાર થઈ ગયો છે. તો અહીંયા બાકીના આપણે મસાલા એડ કરી લઈશું જે આપણે પહેલા નથી એડ કર્યા. અહીંયા અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું અને ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરવાનું છે. મસાલા અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના છે. તો મસાલાને ઉલટ પુલટ કરીને હળવા હાથે આપણે મિક્સ કરવાનો છે જેથી કરીને ગુવાર આપણો તૂટી ના જાય. ફરી આપણે 2 મિનિટ માટે એને થવા દેવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરતા મસ્ત મજાનો ગુવાર તમે જોઈ શકો છો. અહીંયા આપણા શાકનો કલર કેટલો સરસ આવ્યો છે અને ગુવાર પણ આખો જ રહ્યો છે, તૂટ્યો નથી. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા જ રહેજો. મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.